વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એક પછી એક અકસ્માતોની હારમાળાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હજુ તો વિસ્મયશાહ અકસ્માતની ઘટના ભૂલાઈ નથી, ત્યારે અમદાવાદ શહેરમાં બુધવારે રાત્રિએ વધુ એક અકસ્માત જોવા મળ્યો હતો। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો અશ્વિન પટેલ નામનો યુવાન પોતાના પરિવાર સાથે એસજી હાઈવે પર આવેલી એક હોટેલમાં જમીને ઘરે તરફ જવા નીકળ્યો હતો। ત્યારે બોડકદેવ રોડ પર આવેલા આઈઓસી પેટ્રોલ પંપ પાસેથી અશ્વિન મર્સિડીઝ લઈને જઈ રહ્યો હતો। તે વખતે વસ્ત્રાપુર સાઈડથી પૂર ઝડપે બે યુવાનો એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા। તે વખતે એક્ટિવા ચાલક મર્સિડીઝની અડફેટમાં આવી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માતમાં ઈજા પામનાર બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી બાજુ અશ્વિન પટેલ અને તેનો પરિવાર મર્સિડીઝ કાર સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। પોલીસે અશ્વિનની કાર કબજે કરીને તેની પૂછપરછ હાથ ધરી છે। મારો બાબો ગાડી ચલાવતો હતો અને અમે હોટલમાં જમવા ગયા હતા અને હોટલમાં જમીન બહાર નીકળ્યા અમે અને પેટ્રોલ પંપ સામે 4 રસ્તા ઉપર અમારી ગાડી પસાર થતી હતી અને એક્ટિવાવાળા ભાઈ નીકળ્યા અમે એક્સિડન્ટ થયો એના કંઈક થોડું પાછળ અહીંયા ડોક ઉપર વાગેલું છે અને એક જણના